મિત્રો, આજનો પોડકાસ્ટ ખૂબ ઇન્ટરેસ્ટિંગ રહેવાનો છે અને એવો પોડકાસ્ટ છે કે તમે ઘડી ઘડી જોશો. છેલ્લા ઘણા વર્ષોથી દુનિયામાં આપણે બહુ જ ચડાવ ઉતાર જોયા છે. એ પછી કોવિડ હોય કે યુદ્ધ હોય, એ યુદ્ધ ઈરાનનું હોય, અમેરિકાનું હોય, ઇઝરાયલનું હોય કે પછી કોઈ પણ કન્ટ્રીના ઉતાર ચઢાવ આપણે બધાએ જોયા છે. અને દુનિયામાં આ જોનાર બે ટાઈપના વ્યક્તિ છે. એક જે ટેન્શનમાં છે અને એક જે આરામમાં છે. આરામમાં એવા જ વ્યક્તિ છે જેમની પાસે વેલ્થ છે અને હેલ્થ છે. હેલ્થ વિશે કદાચ આ પોડકાસ્ટ નથી, પણ વેલ્થ વિશે આ પોડકાસ્ટ જરૂર છે. આજના આપણા ગેસ્ટ જે ઘણા સુઘડ એક ગુરુ છે, જે તમને ઇન્વેસ્ટમેન્ટનું કંઈ શીખવાડવાનું નથી. તમને નથી કહેવાના કે ઇન્સ્યોરન્સમાં કંઈક ઇન્વેસ્ટ કરો કે મ્યુચ્યુઅલ ફંડ લો, પણ તમને એવું શીખવાડશે કે વેલ્થ ક્રિએટ કેવી રીતે કરવાની. અને વેલ્થ અકોર્ડિંગ ટુ હિમ એ એવી મૂડી છે કે જેના માટે તમારે કામ ના કરવું પડે, એ તમારા માટે કામ કરે. તો આજના એવા ગેસ્ટ શ્રી ભાવિનભાઈ શાહ આપણી સાથે સ્ટુડિયોમાં મોજૂદ છે. વેલકમ ટુ ધી પોડકાસ્ટ. થેન્ક યુ સો મચ ફોર ઇન્વાઇટિંગ મી. જે લોકો તમને પહેલી વાર સાંભળી રહ્યા છે, આમ તો તમને ઘણા બધા લોકો ઓળખે જ છે, જે તમને કદાચ એક ગુરુની દ્રષ્ટિ ઓળખી રહ્યા છે, પણ આજે એવા લોકો પણ હશે, આપણે એવા ઓડિયન્સ પણ છે જે તમને પહેલી વાર સાંભળી રહ્યા છે. સો એવા ઓડિયન્સ માટે તમારા વિશે અને તમારી એકેડેમી વિશે કંઈક જણાવો. સૌથી પહેલાં તો થેન્ક યુ સો મચ ફોર ઇન્વાઇટિંગ મી અગેન. એન્ડ અલ્ટીમા સ્ટોક માર્કેટ એકેડેમી ઇઝ માય ફોર્મ નેમ, અને એ લગભગ 2011માં સ્ટાર્ટ કરી હતી, એટલે 15 વર્ષથી વધારે ટાઈમ થઈ ચૂક્યો છે મારે એમાં. અને અમે એમાં પ્યોરલી ડાયરેક્ટ ઇક્વિટી અને કોમોડિટીઝમાં કેવી રીતે તમે પોઝિશનલ ટ્રેડિંગ કરીને બહુ સારી વેલ્થ જનરેટ કરી શકો છો. કદાચ બહુ બધા ઓડિયન્સને એ આઈડિયા બી નહીં હોય કે દુનિયામાં સ્ટોક માર્કેટ એક એવો ડિવાઇસ છે કે કદાચ તમે એને બિઝનેસ બી કહી શકો છો, કે જેને અત્યાર સુધીનું હાઈએસ્ટ રિટર્ન જનરેટ કરેલું છે. કેટલું રિટર્ન હાઈએસ્ટ? એટલે લાસ્ટ 100 વર્ષમાં 100 યરમાં એવરેજ CAGR રિટર્ન 10.5% આજુબાજુ રિટર્ન છે, 10.5%. તો 100 યર્સનું 10.5% રિટર્ન ઇઝ અ વન્ડરફુલ રિટર્ન. તો આનાથી વધારે રિટર્ન આપવાવાળો કોઈ બિઝનેસ નથી, ઇક્વિટી અને કોમોડિટીઝને કાઉન્ટ કરીએ તો આ જ ઓપોર્ચ્યુનિટી હું બધાને આપું છું, બધાને શીખવાડું છું, ટ્રેન કરું છું કે કેમ, અને સમજાવું છું ફર્સ્ટ થિંગ તો કે તમારે કેમ સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ. પણ તમે એવું ઘણું બધું લોકોએ સાંભળ્યું છે, તમને પણ કીધું હશે, અને ઘણી બધી માન્યતાઓ સારી ખરાબ તમે પોતે પણ સાંભળ્યું હશે કે એનો સ્ટોક માર્કેટ તો સટ્ટો છે, ગેમ્બલિંગ છે, બહુ પૈસા હોય એ જ કરી શકે. આવી બહુ બધી માન્યતાઓ તમારા સુધી પણ પહોંચી હશે, અને તમે આજે જે કોન્ફિડન્સથી આ એકેડેમી ચલાવો છો, દેટ મીન્સ એ માન્યતાઓ ક્યાંક ને ક્યાંક નાબૂદ કરવામાં આવી છે. આના વિશે કંઈક કહેશો? ચોક્કસ. કારણ કે આ બહુ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે એકચ્યુઅલી તમારો. કારણ કે સ્ટોક માર્કેટ માટે 90% 95% લોકોના માઇન્ડમાં આ જ બધા મિથ ચાલી રહ્યા છે. ગેમ્બલિંગ, લક બાય ચાન્સ. તમારી જોડે છે ને બોમ્બેમાં બહુ જોરદાર કનેક્શન હોવા જોઈએ, તમારી જોડે કોઈ પ્રોપર સોર્સ હોય ને ઇન્ફોર્મેશનનો, તો જ તમે આમાં કામ કરી શકો છો. તો એકચ્યુઅલી એવું કંઈ નથી. પ્રોબ્લેમ શું છે, અને બિઝનેસ તરીકે નથી જોવામાં આવતો, આમાં લક બાય ચાન્સની ગેમ તરીકે જોવામાં આવે છે. અને મેં બી જ્યારે નવું સ્ટાર્ટ કર્યું ત્યારે ઘણા બધા મને બધું કહેતા હતા, પણ મેં એક જ વસ્તુ કરી કે હું જે સિસ્ટમ રન કરું છું, જે સિસ્ટમ શીખ્યો હતો, એ સિસ્ટમ જોડે સ્ટીક રહ્યો અને એ સિસ્ટમને બિઝનેસ તરીકે કન્સિડરેશન કર્યું. તો આજે આટલા વર્ષ પછી હવે મને કોઈ એવું કહે કે સ્પેક્યુલેશન છે, તો મારી જોડે ઘણા બધા આન્સર છે એના માટે, રાઈટ. એટલે આ બધા આન્સર કેમ, આ બધા ક્વેશ્ચન્સ કેમ આવે છે એકચ્યુઅલી તમે સમજશો કે લોકો છે ને શીખવા માટે તૈયાર નથી. ઇમ્પોર્ટન્ટ એ છે. લોકોએ કહેલી કહેવાય પેલી એક એડ આવતી હતી કદાચ, પેલા પટેલ ભાઈએ આટલું ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું ને આટલા ટકા રિટર્ન આવ્યું. હવે વાત તો કંઈક બીજી જ હતી. બરોબર. અને ચાઇનીઝ ગોળ ફરતી તમારી જોડે કંઈક વાત જુદી જ આવે છે. તો એવી રીતે જ આ બધી રૂમર્સ વધારે પડતી ચાલતી હોય છે. અને બીજું એ સિવાય ગ્રીડીનેસ તમારી છે, તો એ બધી વસ્તુઓ તમને ઇફેક્ટ થવાની જ છે. તમે એક શબ્દ બોલ્યા લક બાય ચાન્સ, પણ એ લક બાય ચાન્સ નથી એવું તમારું માનવું છે? 100%. દરેક માણસ જ્યારે સફળ થાય ને ત્યારે એ સફળતાની સ્ટોરીઝ કહેવાનું ચાલુ કરે, પણ જ્યારે સફળ થવાના પ્રોસેસમાં હોય ત્યારે એને એવું જ લાગે છે કે આ સફળતાનો રસ્તો છે કે નહીં. આજે તમે જેટલી બી સફળતા મેળવી છે એની શરૂઆત ક્યાંકથી થઈ હશે. એ શરૂઆત કદાચ નિષ્ફળતાથી પણ થઈ હોય, કદાચ એ શરૂઆત
કોઈકના માર્ગદર્શનથી પણ થઈ હોય. તમારી શરૂઆતની વાત કરો અને તમારી જર્ની વિશે અત્યારે વાત કરો. ઓકે, એકચ્યુઅલી હું HDFC બેંકમાં જોબ કરતો હતો. અચ્છા. અને જ્યારે સૌથી પહેલાં હું સ્ટોક માર્કેટમાં ટચમાં આવ્યો કે ઇન્ટરેસ્ટ આવ્યો મને એ યર 2000માં હતો કે જસ્ટ ડીમેટ વોઝ અ ન્યૂ થિંગ અને આઈ વોઝ ધ વન ઓફ ધ કી પર્સન ઓફ ધ ડીમેટ ઇમ્પ્લિમેન્ટેશન માટે કે બધા લોકોને ડીમેટ એકાઉન્ટ ઓપન કરવા માટે. તો એ પ્રોસેસમાં હું વડોદરામાં ઘણા બધા બ્રોકર્સને મળ્યો. આપણા વડોદરા સ્ટોક એક્સચેન્જ હતું ત્યારે. તો ત્યાં બધા તો મને એક વસ્તુ બહુ ઇન્ટરેસ્ટિંગ લાગ્યું હતું યાર. 9 to તે તો 10 વાગે માર્કેટ સ્ટાર્ટ થતું હતું. 9:30 પોણા 10 આવવાનું, 3:30 માર્કેટ પૂરું થઈ જાય, પછી 4 વાગે તો ઘરે જતું રહેવાનું, મંડે ટુ ફ્રાઈડે ઓનલી કામ કરવાનું, સેટરડે સન્ડે રજા. તો આ બધા પ્રોસેસમાં છે ને મને એવું લાગ્યું કે ધીસ ઇઝ સમથિંગ ઇન્ટરેસ્ટિંગ અને આઈ સ્ટાર્ટ ઇટ. અને બીજું સારું રિટર્ન તમને મળે હોય તો ધીમે ધીમે ઇન્વેસ્ટ કરવાનું સ્ટાર્ટ કર્યું. અને 2008 સુધી એવું લાગતું હતું કે યાર આપણે જલ્દી રાકેશ ઝુંઝુનવાલા સરની બાજુમાં આવી જઈશું. 2008 માર્કેટ ક્રેશ થયું. માર્કેટ ક્રેશ થયું અને આ મારી લાઈફનો જે સૌથી મોટો ટર્નિંગ ડેટ કહી શકું છું તો એ ડેટ હું ક્યારેય ભૂલતો નથી. એ છે 21 જાન્યુઆરી ને 22 જાન્યુઆરી. જે દિવસે માર્કેટ 21,000થી 2 કન્ટિન્યુઅસ નીચલી સર્કિટ 21 જાન્યુઆરી કરી, 22 જાન્યુઆરી ફરી 2 નીચલી સર્કિટ કરી અને એ 2 દિવસનો લોસ હતો મારો 2008માં 17 લાખ રૂપિયાનો. વાવ, 2008માં 17 લાખ રૂપિયાનો એ લોસ હતો. એટલે આજના એવું કહી શકાય કે નિયરલી 1 કરોડ રૂપિયાનો એ ટાઈમનો લોસ હતો. અને પછી મને એવું થયું કે આપણે કરતા હતા કામ તો એ જ રીતે કે ટિપ્સ આવી, અહીંથી લીધું, ત્યાંથી ઇન્ફોર્મેશન લીધી. હવે રિવેન્જ ટ્રેડિંગ પર આવી ગયા હતા કારણ કે ગયા છે માર્કેટમાંથી ને તો હું માર્કેટમાંથી રિકવર કરીશ. અને એ રિકવર કરવાના ચક્કરમાં નેક્સ્ટ 6 મહિનામાં બીજા 10 લાખ ગુમાયા. હા, એટલે આ પ્રોબ્લેમ બધાને જ છે. પ્રોબ્લેમ એ છે કે લોકો સમજતા નથી કે આ પ્રોબ્લેમ છે. તો હવે થયું શું કે એ સ્ટેજ આવ્યો ટોટલ 27-28 લાખ રૂપિયાનો લોસ. જીવનના શરૂઆતના 10 વર્ષમાં જે કમાયો તો બધું જ જતું રહ્યું. આઈ એમ ઇન ડેટ નાઉ. યુ ઇન કમ્પ્લીટ ડેટ. મારા ફાધર જોડથી પૈસા બોરો કરવાના સ્ટેજ આવી ગયા હતા. ટચવુડ કે ફાધર સેટલ હતા એટલે સારી જોબ ને બધું હતું એટલે એટલી સ્ટ્રગલ ના આવી. પણ સેલ્ફ સેટિસ્ફેક્શન માટે મને એ હર્ટ થતું હતું કે એક એજ હોય કે જ્યાં તમે સ્ટેબલ થવા જોઈએ એના બદલે તમે માઇનસમાં છો. એટલે એક એવી એજ કે જ્યાં લોકો બીજાના પૈસા લેવાનું બંધ કરતા હોય ને પોતે સેટલ થતા હોય ત્યારે તમે એક એવો પડાવ જોયો કે જ્યાં તમે પોતે ડેટમાં છો. લાઈફમાં ફર્સ્ટ ટાઈમ. એની પહેલાં ક્યારેય નહોતો જોયો સ્ટેજ. તો પૈસાની કિંમત શું છે એવી ત્યારે સમજાઈ અને થોડા ડેડનો સપોર્ટ રહ્યો. અને પણ એક વસ્તુ ત્યારે સમજમાં આવી અને જે રીતે મેં કીધું આઈ ઇન્સ્પાયર લોટ ટુ એઝ અ ઇન્ડિયન બુલ કહેવાય છે રાકેશ ઝુંઝુનવાલા સર. એમનું એક ઇન્ટરવ્યૂ જોયું હતું અને એમાં ઇન્ટરવ્યૂમાં એમને એક જ વસ્તુ કહેલી કે મારી જોડે મારી પોતાની સ્ટ્રેટેજી છે અને હું એનાથી કામ કરું છું. મારી એટલે મેસેજ એ હતો એમનો કે ભાઈ તમને ખબર હોવી જોઈએ કે તમારે કેવી રીતે કામ કરવું છે. હવે ત્યાં મને છે ને પેલું કે કિક વાગી. તો એ કિક વાગી યાર આપણે શું કરીએ છીએ, આપણે તો ટિપ્સ શોધતા ફરીએ છીએ. મને કોણ સારી ઇન્ફોર્મેશન આપી દે, કઈથી મારો શોર્ટ ઇન્ફોર્મેશન આવે હું રાતોરાત પૈસાવાળો થઈ જાઉં. આ કદાચ 90% લોકો કરે છે. યસ. તો એ મિસ્ટેક મને સમજમાં આવી કે આ મારી મિસ્ટેક હતી ને એના લીધે જ મને પૈસા ગયા. અને દેન આફ્ટર આઈ સ્ટાર્ટ ટુ લર્ન સ્ટ્રેટેજી સમથિંગ કંઈક શીખવાનું ચાલુ કર્યું, ઘણું બધું જોયું. પણ ફાઇનલી 2010માં આ સિસ્ટમ જે અત્યારે હું વાત કરું છું એ મેં કોઈની જોડેથી શીખ્યો. પહેલાં સમજ્યો તો મને સમજ આવી કે યસ આ સિસ્ટમ મને હેલ્પ કરશે. અને સિસ્ટમ શીખ્યો. હવે શીખવા માટે પૈસા જ નહોતા કારણ કે આઈ વોઝ બ્રોક. અને તે વખતે એ સિસ્ટમ રન કરતું હતું સિંગાપુરિયન. તો એ ચાર્જ ઇન ડોલર્સ અને એના ચાર્જિસ બી ઘણા બધા વધારે હતા. તો થોડા 6 મહિના લીધા, થોડા પૈસા ભેગા કર્યા, થોડા બોરો કર્યા ડેડ જોડથી ફરીવાર અને લઈને સિસ્ટમ શીખ્યો ને ત્યાં સમજમાં આવી ગઈ કે યસ આ સિસ્ટમ જો હું સ્ટીક રહ્યો ને તો ધીસ વિલ ચેન્જ માય એન્ટાયર લાઈફ. હવે મેટર હતી શીખી તો લીધી, જર્ની રિસ્ટાર્ટ કરવાની છે. કેપિટલ ક્યાં? જે આઈ થિંક આપણા લિસનર્સમાંથી ઘણા એવા હશે જે અત્યારે આ સ્ટેજ પર હોઈ શકે છે. કેપિટલ ક્યાં? તો ટચવુડ ગણો કે પેલું ક્યાં કે કંઈક સારું થવાનું હશે ઠાકોરજીની કૃપા. મારા વાઈફના એક ફંડ હતું મેરેજ પહેલાંનું, તો મારા ફાધર ઇન લોએ એને રિટર્ન કર્યું. તો મેં એને કીધું તું મને આપ ફોર ધ 1 year માટે. ધીસ ઇઝ માય લાસ્ટ ચાન્સ વિથ ધ માર્કેટ. હું આ શીખ્યો છું તો મને એને ઇમ્પ્લિમેન્ટ કરવું છે, એક્ઝિક્યુટ કરવું છે.
એ બી બહુ સપોર્ટિવ હતી, તો એને આપી દીધા મને 60,000 રૂપીસ, અને આઈ સ્ટાર્ટ વિથ ઓનલી 60,000 રૂપીસ. તો એટલે મેં એ બધાને ઘણા બધા લોકો મને બધા નાના કેપિટલથી ચાલે, યસ યુ કેન. તો મેં 60,000થી મારી જર્ની સ્ટાર્ટ કરી, ધીમે ધીમે ગ્રેજ્યુઅલી એમાં ઇન્વેસ્ટ કરતો ગયો, પ્રોફિટ આવ્યો, ફરી મિસ્ટેક કરી, થોડો લોસ આવ્યો. ઇનિશિયલી શીખ્યા હોય ને તો આપણે ઘરના બધા એવું થાય કે પેલું સિસ્ટમની અંદર આપણે પોતાનું બી ઘુસાડવા જઈએ, તો ઘણી બધી એવી મિસ્ટેક્સ બી કરી. પણ દેન આઈ રિયલાઇઝ દેટ થિંગ્સ કે આ સિસ્ટમ હું 100% ફોલો કરીશ તો મને સારામાં સારા પૈસા મળશે. અને 2013 પછી મેં એક પણ મિસ્ટેક નથી કરી. હા, મિસ્ટેક થતી હશે કદાચ, પણ હું એને રેક્ટિફાઈ બહુ ઇમિડિયેટ કરી દઉં છું. કોઈ ભગવાન નથી. એ માઇન્ડસેટ આવે ને સ્ટોક માર્કેટમાં સાલા અપુની જ ભગવાન, તો તમે કોલેપ્સ થઈ જશો ફરી વાર. એટલે મિસ્ટેક્સ થાય છે, આજે બી થાય છે, પણ હું એને રેક્ટિફાઈ બહુ ફાસ્ટ કરી દઉં છું. પણ એ સિસ્ટમ જ છે જે તમને રેક્ટિફાઈ કરવામાં હેલ્પ કરે છે. સિસ્ટમ મને હેલ્પ કરે છે કે આ તે ભૂલ કરી છે ને, તો એને સુધાર. બે વસ્તુ કે સફળ પુરુષ પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે, એ આજે ફરી એકવાર પ્રૂવ થયું છે. અને બીજું કે સિસ્ટમ સિવાય ઇન્વેસ્ટ કરવું એ આંખે પાટા બાંધીને કાર ચલાવવા જેવું છે. આઈ એગ્રી વિથ યુ, અને મોસ્ટ ઓફ ધ પીપલ વોન્ટ્સ ટુ ડુ ધેટ ઓનલી. આપણે ખાસા સમયથી એક સિસ્ટમની વાત કરીએ છીએ. આ સિસ્ટમ શું છે જરા જણાવશો? સિસ્ટમ એટલે શું છે તો કે કાર જે આપણે ડ્રાઈવ કરી છે સિસ્ટમ છે કે મને મારા ઘરેથી સ્ટુડિયો પર આવું છે તો મને ઇઝી વે સેફટી સાથે અહીંયા લઈ આવ્યું, રાઈટ. તો મારા શું કહેવાય કે જે પેલા ટાઈમિંગ બચાવ્યો, મારો સેફટી બચાવ્યું, મને પોલ્યુશનથી દૂર રાખ્યો, કમ્ફર્ટ રહ્યું. તો આ જે ડિવાઇસ છે એ ડિવાઇસ સિસ્ટમ છે. તો સેમ વે સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે એક પ્રોપર રૂલ્સ બનેલા છે, સિસ્ટમ બનેલી છે કે જેને અમે M3 ફોર્મ્યુલા કહીએ છીએ, M3 સ્ટ્રેટેજી કહીએ છીએ, કે જેમાં માઇન્ડ મેનેજમેન્ટ, મની મેનેજમેન્ટ અને મેથડ, આ ત્રણનું કોમ્બિનેશન છે જેને અમે કહીએ છીએ અલ્ટિમા સિસ્ટમ. ઓકે, સો M3માં પહેલો M છે માઇન્ડ મેનેજમેન્ટ, યસ, બીજો છે મની મેનેજમેન્ટ, અને ત્રીજું છે મેથડ. સો જો આ આટલું જ ઇઝી હોય અને જો આ સિસ્ટમ ઓલરેડી હોય તો લોકો આટલું બધું નુકસાન કેવી રીતે કરી દેશે? આના માટેનો બેસ્ટ એક્ઝામ્પલ છે વોરેન બફેટ સર. જોબ બિઝોસે એમને સેમ ક્વેશ્ચન પૂછેલો કે વોરેન બફેટને કે ભાઈ આટલું ઇઝી છે તો લોકો કેમ એને કોપી પેસ્ટ કરીને સક્સેસ નથી થઈ શકતા? તો એમનો આન્સર બી જે હતો સેમ મારો આન્સર છે કે ધીસ ઇઝ સ્લો જર્ની. આ ઓવરનાઇટ સક્સેસ થવાની કે ઓવરનાઇટ રીચ થવાની કોઈ સ્કીમ નથી કે પ્રોસેસ નથી. તમને સ્લોલી ગ્રેજ્યુઅલી તમે સક્સેસ મળે છે, પણ 95% પીપલ્સ વોન્ટ ટુ સક્સેસ ઇન ફ્યુ ડેઝ ટાઈમ. જો નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ છે, આજ સુધી કોઈને મળ્યું નથી એવું. એક્સેપ્શનલ કદાચ લાખોમાં એકાદ હોય, હવે કેટલું ટક્યું છે ભગવાન જાણે, બટ એવી કોઈ સક્સેસ કોઈને મળતી નથી. તો પ્રોબ્લેમ શું છે? લોકોને પેશન્સ નથી. તમે સિસ્ટમ ડ્રાઈવ કરો ને, ધારો કે તમે ગાડી લઈને નીકળ્યા અને આજે જ એક્સિડન્ટ થઈ ગયો, પહેલી જ વાર ગાડી લીધી ને એક્સિડન્ટ થઈ ગયો, શું કરશો? ગાડી જિંદગીમાં નહીં ચલાવો. કરેક્ટ. પણ સ્ટોક માર્કેટમાં લોકો એ મિસ્ટેક્સ કોમન કરે છે કે શીખ્યા, માર્કેટ ખરાબ છે, લોસ આવ્યો, અરે યાર આ સિસ્ટમ જ ખરાબ છે. કરેક્ટ. પણ એવું નથી જોતા કે તમારી કન્સિસ્ટન્સી ઇમ્પોર્ટન્ટ છે. સો હું લર્નિંગને ભેગી કરવાનું ચાલુ કરું તો પહેલાં મને ખબર પડી કે માઇન્ડ મેનેજમેન્ટ, મની મેનેજમેન્ટ, મેથડ, કન્સિસ્ટન્સી અને પેશન્સ, આ 5 વસ્તુ અત્યાર સુધીમાં મેં મારા લર્નિંગમાં લીધું છે અને આપણો ઓડિયન્સ પણ આ લેતું જશે. રાઈટ. આના સિવાય બીજું શું છે કે જે તમને કે કોઈ પણ માણસ જે સ્ટોક માર્કેટથી ભાગી રહ્યું છે કે જેને એવું થયું છે કે નુકસાન થયું છે, તમે કીધું ને કે એક વખત એક્સિડન્ટ થયો તો કાર ચલાવવાનું બંધ નહીં કરી દેવાય, આના સિવાય બીજું શું છે? જો હું હંમેશા બધાને કહેતો હોઉં છું, નોટ ઓનલી લર્ન અલ્ટિમા સિસ્ટમ, યુ કેન લર્ન એનીથિંગ. પ્લેન્ટી ઓફ સિસ્ટમ છે માર્કેટમાં, પણ તમારી જોડે સોર્સ હોવો જોઈએ કે પ્રૂવન સિસ્ટમ છે. તો તમારે કોઈ બી પ્રૂવન ટેકનિકલ સિસ્ટમ શીખવું બહુ જ કમ્પલસરી છે, એના વગર ક્યારે બી નહીં કરતા. ઘણા બધા એવા એક્ઝામ્પલ આપે, મારા દાદાએ કર્યું હતું ને આટલા ટાઈમ પહેલાં મૂકેલું હતું, અરે એ ટાઈમ પૂરો થયો. રાઈટ. દાદાએ કર્યું હતું, દાદા પપ્પા જે બી કર્યું એ બધો જમાનો બદલાઈ ગયો છે. 2008 પછીનું માર્કેટ જુદું છે આખું.
પહેલાં કેવું હતું, ખાલી ઇન્ડિયન ઇકોનોમી ઇમ્પેક્ટ કરતી હતી. હવે વર્લ્ડ વાઇડ તમે જોશો, હમણાં ઈરાકનું વોર થયું ને ઇફેક્ટ આપણને નથી. આપણને કેમ થવી જોઈએ? ઈરાન અને અમેરિકા અને ઇઝરાયલનું જે વોર થયું, આપણને કેમ ઇફેક્ટ થયું? પણ હવે ટાઈમ નથી, હવે ઇફેક્ટ થશે જ. ગ્લોબલ સિટીઝન, રાઈટ? તો હવે તમારે સિસ્ટમ શીખવી પડશે કે કેવી રીતે મારે ટાઈમલી એન્ટ્રી એક્ઝિટ કરી અને એમાં હું સારામાં સારી ઓપોર્ચ્યુનિટી એન્કેશ કરી શકું છું. સ્ટોક માર્કેટની આપણે માન્યતાની વાત કરી. હવે તમે ટેબલની બીજી સાઈડ છો કે જ્યાં તમે માન્યતાઓને નાબૂદ કરો છો કે રદ કરો છો, પણ તમે પોઝિટિવ ફિલોસોફી લાવ્યા હશો ક્યાંક. એ શું છે પોઝિટિવ ફિલોસોફી? એટલે કોઈક માણસ સ્ટોક માર્કેટ માટે ઓલવેઝ પોઝિટિવ કેવી રીતે રહી શકે? ફર્સ્ટ થિંગ મેં કહ્યું કે શીખવું જોઈએ. શીખ્યા પછી કોઈ કમ્યુનિટીનો પાર્ટ બનો કે જ્યાં તમને કમ્યુનિટી કે જ્યાં આગળ તમને તમારા જેવા બીજા સેમ લાઇક માઇન્ડેડ પીપલ હોય કે જ્યાં તમને કદાચ કોઈ પ્રોબ્લેમ આવતો હોય તો તમને કોઈ હેન્ડ હોલ્ડ સપોર્ટ આપી શકે છે. બીજી વસ્તુ, તમારું ઇન્વેસ્ટિંગ છે ને, સૌથી પહેલાં ઇન્વેસ્ટિંગ જર્ની છે ને એ 1 દિવસ 2 દિવસ કે 1 મહિના 2 મહિનાની નથી. હું એવું બધાનું સજેસ્ટ કરતો હોઉં છું કે મિનિમમ 7 yearsનું હોરાઇઝન લઈને ચાલજો. 7 વર્ષથી ઓછા ટાઈમ માટે ઇન્વેસ્ટ ના કરશો. 7 વર્ષ એટલે એક ઇકોનોમીની સાયકલ છે. તો તમારા કેપિટલને જ્યારે તમે ઇન્વેસ્ટ કરો છો કે ઇકોનોમીની સાયકલ, તો એને ટાઈમ આપો, લીવરેજ લેવાનો. તમને માર્કેટ જ પૈસા કમાવાનો પૂરેપૂરો આ 7 વર્ષમાં આપશે. પણ તમને એવું થાય છે કે હું આજે મેં ઇન્વેસ્ટ કર્યા અને કાલે મને પૈસા મળી જાય, એ પોસિબલ નથી. હા, તમે 7 વર્ષની વાત કરી છે, એટલે જ્યારે પહેલે દિવસે ઇન્વેસ્ટ કરે અને 7મા વર્ષે પૈસા કાઢો, એવું કંઈ કહેવા માંગુ છો? ના, એવું નથી. જો 2 વસ્તુ છે એમાં. ઘણા બધાના જે તમે જે કીધું એને અલગ રીતે વાત કરીએ તો લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ. હું તો લોંગ ટર્મ ઇન્વેસ્ટર છું, રાઈટ? તો એ લોંગ ટર્મ ઇન્વેસ્ટરની પ્રોસેસમાં છે ને લોકો સ્ટોકને પ્રેમ કરવા માંડે છે. આ સ્ટોક તો લઈને મૂકી દેવાનો, ક્યારેય વેચવાનો જ નહીં. હા, મેં બી સાંભળ્યું છે. હા, તો એ થિયરી નથી. હું શું કહું છું, મારી થિયરી શું કહે છે, 7 વર્ષ સુધી માર્કેટમાં રહો. જે ટાઈમે જે સારો સ્ટોક છે એમાં ઓપોર્ચ્યુનિટી મળે છે એને એન્કેશ કરો. હવે ધારો કે કોઈ એક સ્ટોક લીધો તમે, આજે સરસ ચાલે છે, આફ્ટર 6 month ટાઈમ એની મોમેન્ટમ ડાઉન થઈ ગઈ, પણ હું એમાંથી નીકળતો જ નથી. હું તો ના આ સ્ટોકે છે ને હમણાં જો આટલો ચાલ્યો છે ને હજુ ફરી ચાલશે, એ હોપ સાથે હું બેઠો છું. અને હવે સ્ટોક પાછો મેં જે પ્રાઇઝે લીધેલી ને એ પ્રાઇઝે પાછો આવી ગયો છે. તો એ ઓપોર્ચ્યુનિટી જે મિસ થાય છે ને એ ના કરવી જોઈએ. સ્ટોક માર્કેટમાં 2 ટર્મ બહુ જ પ્રચલિત છે, ઇન્ટ્રાડે અને લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ્સ. તમારું શું કહેવું છે એના વિશે? ઇન્ટ્રાડે એટલે છે ને ફોર્મ્યુલા 1 રેસિંગ કાર. રમવી જોઈએ? મને વેગનાર જ નથી ચલાવતા આવડતી અને હું સીધો ફોર્મ્યુલા 1 રેસિંગ કાર પર જઈને બેસું છું તો શું થશે? પણ એવા ઘણા એવા આપણા વ્યુઅર્સ હશે અને તમારી પાસે એવા લોકો પણ આવ્યા છે એવું કહેતા કે ઇન્ટ્રાડેમાં પૈસા કમાઈ ગયો પણ પેલામાં નથી થતું. ઇન્ટ્રાડેમાં આજ સુધી તો સેબી ખુદ કહે છે કે ઇન્ટ્રાડેમાં હજુ સુધી કોઈ પૈસા કમાયું નથી. એન્ડ ધીસ ઇઝ નોટ ઇન્ડિયન ડેટા. અરાઉન્ડ ધ વર્લ્ડ ઇન્ટ્રાડેમાંથી એક્સેપ્શનલ 1% પીપલ હશે કે 2% પીપલ હશે દે મેડ મની. અચ્છા, હું એવું ડિનાય બી નથી કરતો કે ઇન્ટ્રાડે ના કરવું જોઈએ, બટ ફર્સ્ટ લર્ન વેગનાર. મતલબ કે બેઝિક ઇક્વિટી તો શીખો, પહેલાં સમજો તો ખરા. કારણ કે મોસ્ટ ઓફ ધ ટાઈમ લોકોને છે ને પ્રોફિટમાં ઇન્ટરેસ્ટ છે, પણ સ્ટોક માર્કેટ છે ને બેઝિકલી ઇઝ ઓલ અબાઉટ મેનેજિંગ રિસ્ક. તમને રિસ્ક મેનેજ કરતાં આવડે છે તો તમે કોઈ બી સેગમેન્ટમાં જઈને કામ કરી શકશો. સો આ ઇન્ટ્રાડે એ સટ્ટો છે? મોરલેસ 50-50 કહી શકો છો તમે, કે એમાં બી તમે ટેકનિકલ સિસ્ટમ વગર ઇન્ફોર્મેશન બેઝ કરવા જશો તો સ્પેક્યુલેશન કહી શકાય છે. કારણ કે તમે એવું આશા રાખો છો કોઈએ મને સોલિડ ઇન્ફોર્મેશન આપી જે નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ છે. અને તમે શીખીને સિસ્ટમ જોડે કરશો ને રિસ્ક મેનેજમેન્ટ સિસ્ટમ સાથે કરશો તો ઇટ્સ અગેન બિઝનેસ. એટલે અત્યાર સુધીનું આપણું જે કોન્વર્ઝેશન છે ને એમાં એક વસ્તુ મને ખબર પડી ગઈ છે અને આપણા વ્યુઅર્સને બી લાગી જ ખબર પડી જ ગઈ હશે કે સિસ્ટમ વગર કરશો તો એ સટ્ટો જ છે. 100%. અને સટ્ટામાં હાર જીત કરતાં હારના ચાન્સીસ પણ વધારે છે. તો એનો મતલબ એવો છે કે એક મિકેનિઝમ કે એક મેથડ, અને તમે એક બહુ સરસ વાત કરી કમ્યુનિટી, આ હોય બહુ જરૂરી છે. અને તમારી એકેડેમી કદાચ આ જ કરી રહી છે. યસ. સો હવે તમારા એકેડેમી વિશે થોડું કહેશો કે એમાં શું થાય છે, કોણ જોડાઈ શકે, યસ, અને કેટલા પૈસા હોય તો જોડાઈ શકે?
જો જોડાય તો કોઈ બી શકે. મેં કહ્યું કે જેની જોડે પહેલું એક સારું રિટર્ન અર્ન કરવું છે, માઇન્ડસેટ છે, ક્લેરિટી છે કે મને કરવું છે, એ કરી શકે. બીજી વસ્તુ, જે સિસ્ટમને સરેન્ડર થઈ શકતું હોય. આજે હું કહેતો હોઉં 15 વર્ષ પછી બી આ સિસ્ટમ જો નથી તો હું કંઈ નથી, તો હું આ સિસ્ટમને સરેન્ડર છું આફ્ટર 15 યર્સ. તો જે સિસ્ટમને સરેન્ડર થઈ શકવાની તૈયારી હોય, મતલબ કે એનું લર્નિંગ એબિલિટી હોય. હું એવરી સિંગલ ડે હું લર્ન કરવા તૈયાર છું, મારી જાતને ચેન્જ કરવા તૈયાર છું. હું મારા ટ્રેનિંગ સેશનમાં કહેતો છું રોજ 1% ચેન્જ થાવ. એટલે સેલ્ફલેસલી સરેન્ડર કરવાનું છે. અને ત્રીજી વસ્તુ કે જેને કન્સિસ્ટન્સી સાથે, ડિસિપ્લિન સાથે કરવું હોય ઇન્વેસ્ટમેન્ટ તો જ કરે. બાકી પેશન્સ લેવલ હોવી જોઈએ કે આ 7 વર્ષની મિનિમમ 7 વર્ષની ગેમ છે. હું ફરી કહું છું, મિનિમમ 7 વર્ષની ગેમ આખું પ્લાન છે, નોટ લેસ દેન દેટ. તો એઝ અ લોંગ ટર્મ પ્રોસેસમાં તમને લાગતું હોય કે તમે વેલ્થ ક્રિએટ કરવી છે, દેટ ઇઝ ધ બેસ્ટ સોર્સ. મારી સિસ્ટમની બીજી એક સૌથી ઇમ્પોર્ટન્ટ વાત કહું કે જેને કદાચ હું યુએસપી બી કહી શકું છું, કે મારી સિસ્ટમમાં છે ને તમારે દિવસમાં ખાલી 20 જ મિનિટ આપવાની. 20 મિનિટ કોણ આપી શકે? રાત્રે 7 વાગ્યા પછી કોઈ પણ આપી શકે, બધા જ આપી શકે. જે રાત્રે 7 વાગ્યા પછી 20 મિનિટ આપી શકતો હોય એ બધા જ મારા સ્ટુડન્ટ બની શકે છે. તો 20 મિનિટ્સ હું આપી શકું છું રાત્રે 7 વાગ્યા પછી અને સવારે 9 વાગ્યા પહેલાં. એ બધા જ મારા સ્ટુડન્ટ બની શકે છે. પણ જો 20 જ મિનિટ આપવાથી જો વેલ્થ ક્રિએશન થતું હોય તો લોકો એવું કહેશે કે હું તો 1 કલાક આપવા તૈયાર છું, તો વેલ્થ જલ્દી ક્રિએટ થઈ જાય? જલ્દી ફરીવાર 20 મિનિટ આપો. અચ્છા, અમારો એક કોમન ડાયલોગ આપું તમને, 20 ને બદલે 30 મિનિટ આપશો ને તો ચાલશે. 30 મિનિટથી વધારે ટાઈમ આપશો ને તમે તો તમે એક્સપર્ટ બનશો, પૈસા નહીં આવે. જ્ઞાની બની જશો, જ્ઞાની બહુ બનશો, જ્ઞાન બાંટવા માટે જ્યાં જશો ત્યાં પણ ખિસ્સા નહીં ભરાય. ખિસ્સા નહીં ભરાય, તમારું બેંક એકાઉન્ટ ક્યારેય ગ્રો નહીં થાય. મેં એવા ઘણા બધા સક્સેસફુલ લોકોની સ્ટોરી સાંભળી છે, વાંચી છે, કે એ લોકો ઇન્વેસ્ટમેન્ટમાં ભૂલ કરી દેશે. અને એવા લોકોને બી સાંભળ્યા છે કે જે તમને એવું લાગે કે આની પાસે કેવી રીતે વેલ્થ થઈ, શું રીઝન? એક ગુજરાતીમાં કહેવત છે જે મને એક મારા ક્લાસમાં શીખવાડી હતી. સ્ટોક માર્કેટમાં છે ને, સ્ટોક માર્કેટમાં આઘો અને બાઘો બે જ જણ પૈસા કમાય. આ આઘા ને બાઘાની વાત કરીએ આપણે. આઘો એટલે જે માર્કેટ જોતો નથી, બહુ માર્કેટ જોડે બહુ ઇન્વોલ્વ નથી, માર્કેટ કરતાં બી વધારે માર્કેટના જે નોઇઝ છે એ નોઇઝને કટ કરીને બેઠો છે. હવે તમે જેટલા બી સ્માર્ટ ઇન્વેસ્ટર જોયા હશો, ઇન્ડિયાના જેટલા ટોપ 10 ઇન્વેસ્ટર જોયા હશો, તો 2-3 સિવાય કોઈના નામ નથી સાંભળ્યા તમે. જનરલી એ લોકો ક્યારેય લાઇમલાઇટમાં આવતા નથી. દે ઓનલી ફોલો ધ પ્રોસેસ, દે ફોલો ધ સિસ્ટમ અને ઇન્વેસ્ટિંગ. તે ક્યારેય લાઇમલાઇટમાં જાહેર નથી કરતા મેં આટલા કમાયા, મેં આટલા કમાયા, આ કરાયા. તો એ આઘા છે માર્કેટમાંથી. અને ભાગો ઇન સેન્સ ઓફ ઇડિયટ, આઈ એમ ઇડિયટ. મને મારી સિસ્ટમ છે એ કશું નથી ખબર. મતલબ કે હું જે સિસ્ટમ ફોલો કરું છું પ્રૂવન સિસ્ટમ છે, પછી મને એમાં બીજા બધા અંદર નાખવાની કોઈ જરૂર નથી. કરેક્ટ. આઈ જસ્ટ ફોલો વન સિસ્ટમ ઓનલી. તો આઘો ને બાઘો બે જ કમાઈ છે, બે જ કમાઈ શકાય છે માર્કેટમાં. જે સ્માર્ટ બનવા જશે ને, અને હું આમ જાણી લઉં, હું આમ જાણી લઉં, એનાથી પૈસા નથી આવતા. એટલે ટીપ માંગવાની છોડી દેવાની છે અને ટીપ આપવાની પણ છોડવાની છે. 100%. આજે હું કદાચ 15 વર્ષ થયા મને, મારી જોડે મારા ફ્રેન્ડ સર્કલ છે, બિઝનેસ સર્કલ છે, જ્યાં બી હું કંઈ જતો સોશિયલી ઇન્વોલ્વ છું, જ્યાં બી સ્ટોક માર્કેટનું ડિસ્કશન આવે છે ને, ઊભો થઈને જતો રહું છું. કારણ કે ત્યાં મને મારો વ્યૂ પૂછવામાં આવશે અને મારો વ્યૂ કોઈ એક્સેપ્ટ કરવાના નથી. તો હું શું કામ મારી એનર્જી વેસ્ટ કરું, શું કામ મારી સાયકોલોજી ડિસ્ટર્બ કરું, રાઈટ? એટલે જનરલી જ્યારે તમે સિસ્ટમ ડ્રીવન બનશો તો તમને આ બધી વસ્તુથી પરે થઈ જશો ઓવર ધ પીરિયડ. કઈ એજ પર ઇન્વેસ્ટમેન્ટ કે સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ શરૂ કરવું જોઈએ? હું બધાને સજેસ્ટ કરું છું, તમારો છોકરો 11મા સ્ટાન્ડર્ડમાં આવે ને એને શીખવાડો, ઇન્વેસ્ટિંગ વેલ્યુ શું છે સમજાવો. કારણ કે આપણા એજ્યુકેશનમાં છે નહીં. કરેક્ટ. પૈસા નથી શીખવાડવામાં નથી આવતા. તો તમે એને શીખવાડો. કદાચ અંડર 18 છે તો તમે તમારા એકાઉન્ટમાં એને શીખવાડીને કામ કરાવો. ઇનિશિયલી નાની કેપિટલ સાથે કામ કરાવો, પણ એને પ્રોસેસમાં લાવો. પ્રોસેસ ઇઝ ઇમ્પોર્ટન્ટ, પ્રોફિટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. એ જે પ્રોસેસમાં આવશે ને એને વેલ્યુ સમજ પડશે, અને મની વેલ્યુ, એનો રિઝલ્ટ કંઈક જુદા જ આવશે. તમે હમણાં એવું કીધું કે 16 થી 18 વર્ષની એજથી શરૂ કરો, પણ આપણા ઘણા વ્યુઅર્સ અત્યારે એવા હશે કે જે લોકો કદાચ
56 કે 58ની ઉંમરમાં હશે તો આ સિસ્ટમ એમને કામ લાગશે? આ સિસ્ટમ છે ને મેં કહ્યું બધા જ માટે છે. હું તમને ચલો મારી એક બેચનું એક્ઝામ્પલ છે ને બધાને આપું છું. મારી એક બેચ હતી બિફોર કોવિડ. કોવિડ ચાલુ થયું ને પહેલાંની બેચ હતી, એટલે આઈ થિંક સો જાન્યુઆરી મહિનાની બેચ હતી 2020માં. એમાં 9 જણની બેચ હતી. મારી બેચ હંમેશા નાની હોય છે કારણ કે હું પર્સનલાઇઝ કોચિંગ વધારે ફોકસ કરું છું. 9-10 જણથી 15 જણથી વધારે ના હોય. તો એ 9 જણની બેચ હતી. એમાં એક ફાધર સનનો ડીઓ હતો. ફાધર વડોદરા વેલ નોન ડૉક્ટર છે. ઓકે. અને એમનો સન 8th ક્લાસમાં હતો. ક્લાસ 8? 8મા ધોરણમાં 8th ક્લાસમાં સ્ટુડન્ટ એ હતો ત્યારે એને ટ્રેનિંગ લીધી. એટલે કદાચ 14 વર્ષના હશે. 14 વર્ષનો હોઈ શકે. અને સેમ બેચમાં એક હાઉસવાઈફ હતા કે જેને એમનો ક્વેશ્ચન જ્યારે ચાલુ થયું ટ્રેનિંગ વર્કશોપ મારા 2 દિવસનો હોય છે ચાલુ થયો તો કે ભાવિનભાઈ 1 મિનિટ પહેલાં એ મને કહું નિફ્ટી શું છે ને સેન્સેક્સ શું છે. તો દેટ વોઝ ધ બેઝિક ક્વેશ્ચન, રાઈટ. અને થર્ડ હતા વેરી એક્સપિરિયન્સ પર્સન, 74 યર્સ અંકલ. એટલે શીખવા માટે કોઈ એજ નથી, વેલ્થ ક્રિએટ કરવા માટે કોઈ એજ પેરામીટર નથી રાખતી કે ભાઈ આ એજ જ શીખાય. મને ક્યારે મારું લાઈફ, હું એવું કહું છું કે તમે આજે શીખવાનું ચાલુ કરશો 7 વર્ષમાં તમને સારું પૈસા મળશે. હવે ક્યારે મારે કરવું છે મારે નક્કી કરવું. તો જ્યારે કોઈ મિડલ એજ માણસ, મિડલ એજ એટલે એવો 41 વર્ષની ઉંમરે કોઈકના શીખવું છે પણ 40 વર્ષની ઉંમરે માણસ પાસે રિસ્પોન્સિબિલિટી આવી ગઈ. એનું હું જેન્ડરલેસ વાત કરી રહ્યો છું. એ 40 વર્ષના બહેન પણ હોઈ શકે, 40 વર્ષના ભાઈ પણ હોઈ શકે. તો આ રિસ્પોન્સિબિલિટી એટલે રિકરિંગ એક્સપેન્સીસની વાત કરી રહ્યો છું. સો રિકરિંગ એક્સપેન્સીસ સાથે સ્ટોક માર્કેટ જે બધાના માટે સટ્ટો છે, જે તમે આજે માન્યતા રદ કરી છે, એમાં ઇન્વેસ્ટમેન્ટ કરાય? 100% કરાય. એકચ્યુઅલી થોડું રિવર્સ ગેમમાં જવાનું છે. ઓકે. મોસ્ટલી આપણે શું કરીએ છીએ, મારી જોડે રિકરિંગ એક્સપેન્સીસ છે, આ છે તે છે, એટલે મારી જે મહિનાની ઇન્કમ છે એને હું આ બધામાં ડિવાઈડ કરી દઉં છું. એના કરતાં થોડુંક રિવર્સ કરો. મારી જે મહિનાની ઇન્કમ છે ને એમાંથી એક એમાઉન્ટને ઇન્વેસ્ટમેન્ટ માટે સ્પેર કરો અને બાકી એમાઉન્ટને ડિવાઈડ કરી દો તમારા રિકરિંગ એક્સપેન્સીસમાં. તો એક ફેઝ આવશે તમારે સેક્રિફાઈસ, સોરી હું તમને વચ્ચે બોલું છું, એક ફેઝ આવશે કે જ્યાં તમારે થોડું સેક્રિફાઈસ કરવું પડશે. કારણ કે પેલું જે રિકરિંગ ઇન્વેસ્ટમેન્ટ છે એ કન્ટિન્યુ કરો. તો તમે એ કરશો ને તો ઓવર ધ પીરિયડ ફ્યુ યર્સ ટાઈમ એવરીથિંગ વિલ બી ફાઇન. તો આ જે રિકરિંગ ઇન્વેસ્ટમેન્ટ છે, આપણે એક ઉદાહરણ લઈએ કે 100 રૂપિયાની કમાણી છે તો કેટલા રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ હોવું જોઈએ? મિનિમમ 20 રૂપિયા ઇન્વેસ્ટ કરવા જોઈએ. આજે કોઈક માણસ ઓલરેડી બ્રોક છે એટલે એની પાસે તો 100 રૂપિયા આવે છે અને એની સામે 110નો ખર્ચો છે, તો એ માણસ કેવી રીતે આગળ વધશે? તો એ મને શું કહ્યું, 100 રૂપિયા આવે છે, 110નો ખર્ચો છે ને, થોડી વધારે ડેપ્થ થશે વાંધો નથી, 10 રૂપિયા ઇન્વેસ્ટ કરે. અચ્છા, 10 રૂપિયા સામે 120નું એક્સપેન્સ કરે, 10 રૂપિયા ઇન્વેસ્ટ કરે. 2-5 વર્ષ પછી એવું હશે કે એની જોડે એટલી એસેટ્સ થઈ ગઈ છે 10 રૂપિયા ઇન્વેસ્ટ કરીને કે એની ડેપ્થને વન શોર્ટમાં બી ક્લિયર કરી શકશે. કાં તો એવું કરશે કે એને કમ્પાઉન્ડિંગ રિટર્નનો બેનિફિટ લેવો હોય તો એ એન્ટાયર કેપિટલને રીઇન્વેસ્ટ કર્યા કરશે ને, તો કદાચ એવું બી થઈ શકે છે કે આફ્ટર ફ્યુ યર્સ એને જે સેક્રિફાઈસ કર્યા છે ડેપ્થ ક્લિયર થયા પછી બી એ જો કેપિટલ હશે. તો આપણે એક ઉદાહરણ લઈએ કે કોઈકની કમાણી 100 રૂપિયા છે અને આજની તારીખમાં એનો ખર્ચો 110 રૂપિયા છે. સો આમાં જો ઇન્વેસ્ટમેન્ટ કરવા જાય તો વધારે નુકસાન ના થાય? જો પહેલાં તો એને મેન્ટલી ડિસાઇડ કરવું પડશે કે મને આમાંથી બહાર આવું છે. આ 10 રૂપિયાનો જે ડિફરન્સીસ છે એમાંથી મને બહાર આવું છે. તો દેટ ઇઝ અ ટુ વે. આઈધર યુ કટ ડાઉન યોર લિટલ બીટ એક્સપેન્સીસ મોર અને સ્ટાર્ટ 10 રૂપીઝ ઇન્વેસ્ટિંગ. સેક્રિફાઈસ કરવું પડશે. જો મને વેલ્ધી બનવું છે, મને ડેપમાંથી બહાર નીકળવું છે, તો ક્યાં ને ક્યાં મને એક સ્ટેજ પર જઈને એ કોમ્પ્રોમાઇઝ કરવું પડશે. અને મેં કરેલા છે. મારો ફેઝમાં જ્યારે મેં કીધું કે આઈ લોસ્ટ એવરીથિંગ ઓફ માય લાઈફ, ત્યારે મને 20 રૂપિયા બી વાપરવા હતા ને તો હું 10 વાર વિચાર કરતો હતો. તો એ ફેઝ આવશે. હવે પ્રોબ્લેમ શું છે ને આ ટાઈમનો, મને સેક્રિફાઈ કંઈ નથી કરવું ને મને પૈસાવાળું બી થવું છે, એ શક્ય નથી. એ ઇમ્પોસિબલ છે. આજે કોઈએ કીધું કે આજે એક તો સોશિયલ મીડિયાને જો હું ડિઝાસ્ટર ગણું છું કે પેલો ફરવા ગયો એટલે મારે ફરવા જવું છે, ભાઈ મારું ડેપ ચાલે છે, દેખાદેખી ખતરનાક ચાલી રહી છે. તો પહેલાં મને મારી લાઈફને સમજવાનું છે. અને બીજી વસ્તુ જે સૌથી પહેલો ક્વેશ્ચન આન્સર હતો મારો, મને મેન્ટલી તૈયાર થવાનું છે. હા, જે M3 જે છે 3M મેન્ટલી માઇન્ડ ગેમ ઇઝ એવરીથિંગ. એવરીથિંગ ઇઝ માઇન્ડ ગેમ. તમારા મેન્ટલી તમે કેટલા તૈયાર છો તમારી લાઈફને ચેન્જ કરવા માટે.
આજે તમે તો બ્રોકની વાત કરો છો, હું તમને એવા લોકોના એક્ઝામ્પલ આપી શકું જેની જોડે કરોડોમાં પોર્ટફોલિયો છે, પણ સ્ટીલ દે આર નોટ એબલ ટુ લર્ન ઇટ, કારણ કે એમની જોડે એટલા બધા મિસઅન્ડરસ્ટેન્ડિંગ ઓર મિસઇન્ફોર્મેશન છે કે જેને પોતાની જાતને ચેન્જ નથી કરી શકતા. ઇન્વેસ્ટમેન્ટ અને વેલ્થ ક્રિએશન આ બે સેમ છે? સી બહુ થીન લાઇન ડિફરન્સ છે બંને વસ્તુમાં. ઇન્વેસ્ટમેન્ટ એટલે તમે જે બી કેશ ફ્લો અર્ન કરો છો, તમારી મંથલી રિકરિંગ જે બી ઇન્કમ છે એને તમે પાર્ક કરો છો ક્યાં ને ક્યાં. એટલે મેં કહ્યું કે મિનિમમ 20% તો તમારે પાર્ક કરવા જ જોઈએ. વધારે કરી શકો તો સારું છે, યંગ એજ હોય ને વધારે કરો. એ જે પાર્ક કરો છો ને ગ્રેજ્યુઅલી ધીમે 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 એને કમ્પાઉન્ડિંગ રિટર્ન મળતા થતા જે એક કોર્પસ ઊભું થાય છે, અને પછી તમે એને એ કન્ટિન્યુઅસ લોંગ ટર્મમાં પ્રોસેસમાં રાખો છો તો એમાં વેલ્ધી બની શકો છો. કારણ કે વેલ્ધી એટલે શું કે તમને એક એવું કેપિટલ કે જે તમારા માટે કામ કરતું થઈ જાય. ઓકે, એટલે પેલું ગુજરાતીમાં કહે ને પૈસો પૈસાને ખેંચે. તો એ જે પૈસા એટલા બધા થઈ જાય કે એ પૈસાને ખેંચતું થાય ને, તમારે જે ડેલી રિકરિંગ એક્સપેન્સ છે ને એ તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ ના રહે. અચ્છા, એટલે દેટ બીકમ્સ જસ્ટ અ રૂટીન. તો તમે એવું કહો છો કે તમે આ સિસ્ટમ શીખવાડો છો, કેટલો સમય આપવો પડે આ સિસ્ટમ શીખવા માટે? હા, આ સિસ્ટમ શીખવા માટે તમારે 2 દિવસનો વર્કશોપ આપવાનો છે મિનિમમ. બટ 2 દિવસના વર્કશોપમાં મેં ત્યાં કહ્યું બેઝિક ગાડી ચલાવતા આવડશે. વેગનાર ચલાવો છો તમે તો નોર્મલ ગાડી આપણે કહો છે નવી ગાડી ચલાવો તો ગિયર જોઈએ, ક્લચ ક્યાં છે, શું છે, આ બધું જોઈએ. એવી ગાડી ચલાવતા આવડી જશે 2 દિવસમાં. તમને ખબર પડી જશે તમારે કરવાનું શું છે. બટ તમે નેક્સ્ટ 6 મહિના આપશો મને વિથ માય કોમ્યુનિટી, કારણ કે મારા રેગ્યુલર એ રીતના આખી મારી હેન્ડ હોલ્ડિંગ સિસ્ટમ છે એવી રીતની કે તમે 2 દિવસનો વર્કશોપ લો પછી મારો હેન્ડ હોલ્ડિંગ સિસ્ટમ છે એવરી વીકલી, ફોર્ટનાઇટલી, પ્લસ કોમ્યુનિટી સપોર્ટ. તો એ બધી વસ્તુઓને કમ્બાઈન કરશો તો જો તમે એક એવરેજ એડપ્ટિવ હશો તો 6 મહિનામાં તમને સારું એવું નોલેજ આવી ગયું છે. તમને બહુ વધારે પછી જિંદગીમાં કોઈને પૂછવું નહીં પડે, એક સિસ્ટમ ફોલો કરતા થશો. અને 3 વર્ષ આપી દીધા તો લાઈફમાં ક્યારે બી કોઈને પૂછવું નહીં પડે તમારે ઇન્વેસ્ટમેન્ટ ક્યાં કરવાનું છે અને શું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે. એટલા પ્રો એક્સપર્ટ થઈ શકો છો. કેટલી અમાઉન્ટ મિનિમમ મારા ખિસ્સામાં હોવી જોઈએ? કારણ કે આ નોલેજ તો મેં લઈ લીધું, 2 દિવસનો તમારો વર્કશોપ અટેન્ડ કર્યો, 6 મહિના સુધી હું કમ્યુનિટીમાં રહ્યો, હું શીખ્યો. પણ આ શીખ્યા, આ જે આખી જર્ની છે 6 મહિનાની, 2 દિવસ પ્લસ 6 મહિનાની, એના પછી કેટલા પૈસા હોવા જોઈએ તો આ જેટલું બી નોલેજ ગેઇન કર્યું છે મને યુઝફુલ થાય? જો પહેલાં થોડું ચેન્જ છે. 2 દિવસનો વર્કશોપ પછી જ ઇન્વેસ્ટિંગ સ્ટાર્ટ થઈ જાય છે. ઓકે, પેલું છે ને ઓન પેપર ટ્રેડ કરીને હું ક્યારેય સક્સેસ નથી થઈ શકતો, કારણ કે પેપર ટ્રેડમાં ક્યારેય લોસ નથી આવતો, કારણ કે તમારા ઇમોશન નથી લાગેલા. જ્યારે પૈસા લાગેલા છે ને તો જ તમારા ઇમોશન લાગેલા છે. એટલે મેં જે રીતે મેં તમને કીધું, મેં ખાલી 60,000 રૂપીસથી સ્ટાર્ટ કરેલી છે મારી જર્ની. મારા એવું કહી શકું કે એક સ્ટુડન્ટ એને 25 આઈ થિંક 25,000 રૂપિયાથી ઇન્વેસ્ટમેન્ટ સ્ટાર્ટ કરેલું છે. એટલે ઇટ્સ કેપિટલ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, ફરી વાર કહું છું. પણ તો કેટલા રૂપિયાથી ઇન્વેસ્ટમેન્ટ કરવું એ નક્કી કર્યા પહેલા ઇન્વેસ્ટમેન્ટ કરવું છે કે નહીં એ મેન્ટલી છે. બેસિકલી જે કેપિટલ ડિસાઇડ હું મારી સિસ્ટમમાં કરાવું છું ને ઇઝ અ પાર્ટ ઓફ ટ્રેનિંગ. મને કંઈ બી મને આટલું કરવું છે એવી રીતે હું નથી કરાવતો. સી, આખી જે ઇન્વેસ્ટમેન્ટ પ્રોસેસ છે ને એ પ્લાન હોવી જોઈએ. તમારું પ્લાનિંગ કર્યા વગરનું ઇન્વેસ્ટમેન્ટ ઇઝ મિનિંગલેસ. આજે તમે મ્યુચ્યુઅલ ફંડ બી લોકો ઇન્વેસ્ટ કરતા હોય છે, સ્ટોક માર્કેટમાં બી ઇન્વેસ્ટમેન્ટ કરતા, કોઈ પ્લાનિંગ નથી કરતું. મારા ખાતામાં કેટલા પૈસા પડ્યા છે એને ચલો આટલા પાર્ક કરી દઈએ, રાઈટ? એનું કોઈ રિસ્ક મેનેજમેન્ટ સિસ્ટમ શું, પ્લાનિંગ કેમ કરવા છે, મને કશું જ કોઈને ખબર નથી. તો હવે તમે વિચાર કરો, એનું બેસ્ટ એક્ઝામ્પલ સમજવા માટે તમે ફરવા જાઓ છો. તમે જ્યારે ફરવા જાઓ છો તો રેન્ડમલી નીકળી પડો છો ના, તમે થોડી તૈયારી કરીને જાઓ. ફેમિલી જોડે જ્યારે બી ફરવા જાઓ છો તમે એવરીથિંગ ઇઝ પ્લાન. ઘરે ગાડી લેવાથી લઈને પાછા ગાડી ક્યાં આવશો, કઈ ફ્લાઇટમાં જશો, એવરી સિંગલ થિંગ ઇઝ પ્લાન. જો 7 દિવસની હોલિડે પ્લાન હોય છે તો તમારું ઇન્વેસ્ટમેન્ટ કેમ નહીં પ્લાન? આ બહુ પાવરફુલ હતું. મને એવું લાગે છે કે આ છેલ્લી લાઇનથી જ ઘણા લોકોના આ પહેલો એમ ક્લિયર થઈ જશે કે ઇન્વેસ્ટમેન્ટ માટે પહેલું માઇન્ડસેટ, બીજું મની મેનેજમેન્ટ, ત્રીજું મેથડ, પેશન્સ અને કન્સિસ્ટન્સી હોવી જરૂરી છે. બહુ જ જરૂરી છે. મને એમ કહો કે આજે કોઈક માણસને તમારા સુધી પહોંચવું છે કે ભાઈ મારે ભાવિનભાઈને ગુરુ બનાવવા છે તો એની માટેને શું કરવું પડશે?
એક તો મને ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી શકે છે, મારા નંબર્સ અવેલેબલ છે, મારી વેબસાઇટ પર જઈ શકે છે. તમારી વેબસાઇટ શું છે? Ultima Stock Market Academy, www.ultimastockmarketacademy.com. ઓકે. This is my વેબસાઇટ. મને ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી શકે છે મારા મોબાઈલમાં. પ્લસ મારા સેમિનાર્સ રેગ્યુલર આવે છે, તો વેબસાઇટ પર જઈને તમે ઇવેન્ટ્સમાં જશો તો ત્યાં તમને મારા સેમિનારની બી ઇન્ફોર્મેશન મળી જશે. તો જે બી સેમિનારમાં આવું છે તમને બધી સિટીમાં થાય છે, અમદાવાદ, વડોદરા, બોમ્બે 3 જગ્યાએ સેમિનાર થતા હોય છે મારા. તો જ્યાં બી તમને આવવું હોય તો તમે ત્યાં રજીસ્ટર કરી શકો છો. ઓનલાઈન બી થાય છે, તમે બીજી કોઈ સિટીમાંથી બોલો છો આ તો જોઈ રહ્યા છો તો મારા ઓફલાઈનને બદલે ઓનલાઈન સેમિનારને બી તમે રજીસ્ટર કરીને જોઈન થઈ મારા સમજી શકો છો કે હું શું શીખવાડું છું. ડેપ્થમાં સમજાવું છું. આખો મારો બેઝિક ટ્રેનિંગ હોય છે. બેઝિક ટ્રેનિંગ લઈને તમે જો ડિટેલમાં પછી માસ્ટર થવું હોય તો તમે મારી જોડે કનેક્ટ થઈ શકો છો. આ કનેક્ટ થવા માટે કે 2 દિવસના વર્કશોપ માટે ફિઝિકલી તમારી સાથે પ્રેઝન્ટ રહેવું જરૂરી છે કે ઓનલાઈન દુનિયાના કોઈ પણ ખૂણામાંથી કોઈ પણ માણસ તમારો વર્કશોપ અટેન્ડ કરી શકે છે? મારા સ્ટુડન્ટ્સ છે ને તમે સમજી લો કે નડિયાદ, આણંદ, વડોદરા, સુરત, બોમ્બે, પૂના, ઔરંગાબાદ, હૈદરાબાદ, બેંગ્લોર, ઇન્દોર, ઇન્ડિયામાં આટલી સિટીમાં છે, અને રિસન્ટલી નાવ દિલ્હી અને સાંઘાઈમાં મારા સ્ટુડન્ટ્સ છે, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, દુબઈ, સિંગાપુર, અમેરિકા અને કેનેડા. તો આટલી સિટીમાંથી મારા સ્ટુડન્ટ્સ મારી જોડે કનેક્ટેડ છે. તો ઓનલાઈન બી થઈ શકે છે, ઓફલાઈન બી થઈ શકે. સિસ્ટમ બહુ સિમ્પલ છે મારી. ડિફિકલ્ટ શું છે? મને બદલાવાનું છે, એ સૌથી ડિફિકલ્ટ છે. સો યુ નીડ ટુ ટ્રસ્ટ ધી પ્રોસેસ. Yes. અને પેશન્સ હોવી જરૂરી છે. 100%. ટુ સમરાઇઝ, આપણા ઓડિયન્સ માટે એમને કોઈ માત્ર એક મેસેજ તમારે આપવો હોય કે કોઈ એક લર્નિંગ એ આજે લઈ જાય, એ શું હશે? હું છે ને એક બિલિયનર માઇન્ડસેટનું સિક્રેટ ઓપન કરી દઉં છું. એ લોકોના 3 નિયમ છે, આપી દઉં. રાઈટ? જેટલા બી બિલિયનર થયા છે સ્ટોક માર્કેટમાંથી, દે ફોલો ધીસ થિંગ્સ. રાઈટ? બહુ સિમ્પલ છે, ટેક અવે છે. એ 3 સ્ટેપ્સ ફોલો કરે છે. પહેલું, ફોલો ધ રૂલ્સ. બીજું, ફોલો ધ રૂલ્સ. ત્રીજું, ફોલો ધ રૂલ્સ. રૂલ્સ ફોલો કરવા બહુ જરૂરી છે. તમે રેન્ડમલી ઇન્વેસ્ટમેન્ટ ના થઈ શકે. સો મિત્રો, આજનો પોડકાસ્ટ મારી માટે તો બહુ જ બધું શીખવા માટેનો હતો, અને આઈ એમ વેરી મચ શ્યોર કે મારા જેવા ઘણા લોકો છે જે આજે બહુ શીખ્યા હશે. ભાવિનભાઈ કોન્સ્ટન્ટલી 3 કે 4 વસ્તુની વાત કરે છે. એક તો એમની સિસ્ટમ છે જે M3 સિસ્ટમ છે, જે માઇન્ડસેટ, મની મેનેજમેન્ટ મેથડની વાત કરે છે, કન્સિસ્ટન્સની વાત કરે છે, ટ્રસ્ટિંગ ધ પ્રોસેસની વાત કરે છે, અને સૌથી ઇમ્પોર્ટન્ટ કે જે મને એવું લાગે છે કે આ બધું આવરી લે એ એવું છે કે તમારે પેશન્સ રાખવી બહુ જરૂરી છે. કારણ કે ઇન્વેસ્ટમેન્ટ એ સ્ટોક માર્કેટમાં હોય કે બીજા કોઈ પણ માર્કેટમાં હોય, જો પેશન્સ નહીં હોય તો પૈસા ગુમાવવાની ગેરંટી હું આપું છું. સો આજનો આ પોડકાસ્ટ જેટલો ઉપયોગી મને થયો છે, આઈ એમ વેરી મચ શ્યોર કે એટલો ઘણા બધા આપણા વ્યુઅર્સને થયો હશે. આવા બીજા ઘણા ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે અને ઘણા ઇન્ટરેસ્ટિંગ ગેસ્ટ સાથે હું ફરી મળીશ. થેન્ક યુ વેરી મચ.